કોમર્શિયલ ગેસના બાટલામાં 1000 રૂપિયાનો વધારો થયો છે, જેને લઈને રાજકોટમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ મુશ્કેલીમાં મુકાયા છે। મોંઘા ગેસને કારણે વેપારીઓએ સગડી વાપરવાનું શરૂ કર્યું છે, પરંતુ કોલસાના ભાવ પણ વધ્યા છે। એક તો ગેસ મળતો નથી અને મળે તો મોંઘું મળે છે। જો આમ જ ભાવ વધશે તો ધંધો કરવો મુશ્કેલ બનશે તેવું સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ જણાવી રહ્યા છે। દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે। આજે જે કોમર્શિયલ ગેસના બોટલ આવે છે એમાં 1000 રૂપિયા જેવો વધારો થયો છે, જેથી જે સ્ટ્રીટ ફૂડ કહી શકાય છે કે નાસ્તાની લારી ચલાવતા વેપારીઓ છે તે પરેશાન થયા છે। તેમને મુશ્કેલીનો સામનો કરવો વારો આવ્યો છે। તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે। શું નામ આપનું? મારું નામ રામભાઈ રગડાવાળા। રામભાઈ, આ ગેસના બાટલામાં ફરી વધારો થયો છે, શું કહેશો? કેવો વધારો? વધારો એટલે 1000 રૂપિયા ઉપર વધારો થઈ ગયો આજે। હવે હમણાં તો બહુ મુશ્કેલી એવી છે કે અમે સગડી ઉપર આવી ગયા પાછા। પહેલાં આપણે બાટલો બધું આપતા, બાટલું કાંઈ મળતું નથી। 4-4, 5-5 હજાર રૂપિયા બ્લેક ઉપર બાટલો મળે। બહુ પરેશાની બાટલા વિના હમણાં બહુ હેરાનગતિ છે। આ બાટલા વગર તમે સગડી અને કોલસાનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યો, કોલસામાં પણ ભાવ વધારો નહીં? કોલસામાં 15 રૂપિયા વધી ગયા, કિલોએ 15 રૂપિયા ગયા। પહેલાં 25 રૂપિયા આવતા, હમણાં 40 રૂપિયા થઈ ગયા। એટલે એમાં ઓલમોસ્ટ 2 ગણો ભાવ વધારો થયો છે। એટલે હવે ગ્રાહક જે ભાવ વધારો તમે પ્લેટમાં કર્યો છે એને લીધે ગ્રાહકીમાં કેવી અસર? બહુ અસર થઈ ગઈ ગ્રાહકીમાં, બહુ એટલે બહુ। ગ્રાહક ગાઈડના આવ્યું કે આમાં હુકમ ભાવ વધ્યો, અમે કાંઈ કહી ન ગઈ કાંઈ સરકારની સામે કે ભાઈ બધી વસ્તુમાં ભાવ વધી ગયા છે। ટોટલી વસ્તુમાં ભાવ વધી ગયા, ખાણીપીણીમાં। અત્યારે આજે ગેસના બાટલાનો ભાવ 1000 રૂપિયા થઈ ગયા, તમે સગડી વાપરો, શું લાગે ભવિષ્યમાં આ ધંધો કરવો સહેલો છે કે નહીં? નથી સહેલો આ ભવિષ્યમાં, બહુ અઘરું છે આમાં। બિચારા તમે જુઓ 25% લારીવાળા રાજકોટમાં ઓછા થઈ ગયા છે। બહુ મુશ્કેલનું સામાન, નાના વર્ગ દ્વારા બહુ હેરાન થશે। તો વેપારીઓ કહી રહ્યા છે કે લારી ચલાવવી પણ મુશ્કેલ બની રહી છે। હજુ પણ જો આવી રીતના ભાવ વધતા રહ્યા તો મુશ્કેલીનો વધુ સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે। અન્ય એક લારીવાળા ભાઈ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? મારું નામ સોનુભાઈ। સોનુભાઈ, શેનો વેપાર કરો છો ને હવે શું મુશ્કેલી? મારે એટલી સાંભારની રેકડી છે। મુશ્કેલ એવી છે કે હવે બાટલામાં કાંઈક 900-1000 રૂપિયાનો કહે છે ભાઈ, વધારો આવી ગયો છે। એટલે હવે મુશ્કેલી તો પડશે તો ખરા, કારણ કે અહીંયા હવે ભાવ વધારીને અમે કેટલા વધારી? 10 રૂપિયા અત્યારે ડીશમાં વધારે જો તો ગ્રાહક કહે છે કેમ ભાવ વધી ગયા? એટલે હવે જો હજી બીજા 10 વધારવા જાય તો પછી અમારે વેપારમાં નાના માણસોને અસર પડે। રેકડીઓ અડધા ઉપર રેકડીઓ બંધ છે અત્યારે। અમારી શેરીમાં 30 રેકડીઓ છે, એની જગ્યાએ અત્યારે 10 થી 12 રેકડીઓ ખુલ્લી છે, કારણ કે ગેસના ભાવમાં વધારામાં આવી ગયો એટલે નથી આવતા। વેપાર કેવો થાય છે? વેપાર અત્યારે 50%ની અંદર વહી ગયો છે। તો શું માગણી શું છે તમારી? માગણી એવી છે કે ભાઈ હવે સરકાર શ્રી તમારા મીડિયાના માધ્યમના હિસાબે કાંઈક ગેસમાં કે આવી બધી વસ્તુમાં ભાવ વધારો છે। એમ નહીં કે ભાઈ એક વસ્તુમાં છે, એકમાંથી નીકળી તો ભાઈ એલો ઠીક છે। હવે 1000 રૂપિયા ગેસમાં જે વધારો આવ્યો છે એ અત્યારે સિચ્યુએશન એવી લાગે છે કે આના પછી તમારી દુકાન ચાલુ રહેશે કે શું થશે? એ વિચારવું પડશે હવે આજકાલ શું કરું। હમણાં 2-3 દિવસ તો બંધ હતી રેકડી, બાટલા મળતા નહોતા, ભાવ વધારો આવી ગયો, એટલે હવે કાંઈક તો વિચારવું પડશે, નકર તો આમાં બહુ તકલીફ જેવું છે। અત્યારે મિડલ ક્લાસ માણસો માટે અત્યારે બહુ અઘરું થઈ ગયું છે। તો આ જે સ્ટ્રીટ ફૂડ વેન્ડરો છે તે કહી રહ્યા છે કે જે રીતના સતત ભાવ વધારો થઈ રહ્યો છે, અમે પણ નોર્મલ ભાવ વધારો કરી ત્યારે ગ્રાહકો છે રાડું પાડી રહ્યા છે। આજે જે ગેસના બાટલામાં જે 1000 રૂપિયાનો જે ભાવ વધારો છે એને લઈને અમારે આગામી દિવસોમાં ધંધો કરવો પણ મુશ્કેલ પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।